બાળકોની ચિંતા એક માતાને સૌથી વધારે કરે છે. બાળકો પોતાના ઘરથી દૂર રહેતા હોય, બાળકો વગર ઘર સૂનું સૂનું અને ખાલીપણું લાગે છે. માતાથી બાળકને દૂર થવું પડ્યું હોય, કોઈ પણ કારણોસર ભણતર માટે બાળક દૂર થાય છે, તો આ બધું માતાને ચિંતા થવા લાગે છે કે મારું બાળક સુરક્ષિત તો હશે ને, એને કાંઈ ના થવું જોઈએ, બસ સલામત તો હશે ને, ધ્યાન તો રાખતું હશે ને. એમ ખાવા પીવાની ચિંતા થવા લાગે છે એક માતાને. હવે આ બાળકોની ચિંતાના કારણે ગર્ભાશયમાં ગાંઠો કેમ આવે છે, એનું મહત્વનું માનસિક કારણ બાળકોની ચિંતા છે. જ્યારે બાળક પેટમાં હોય છે ત્યારે એક માતા એનું 9 મહિના આ ઘરમાં ધ્યાન રાખે છે, 9 મહિના પૂરતું પોષણ આપે છે. હવે બાળકો પોતાના ઘરથી જ દૂર છે, તેનું ધ્યાન કોણ રાખશે? આ ઘરથી બાળક દૂર થઈ ગયું છે, પોતાનું ઘર મૂકીને બહાર જાય છે. આ બધી ચિંતાથી માતાનું ઘર એટલે કે ગર્ભાશયની કોથળી એનું ઘર છે, એમાં અસર કરે છે. આ બધી બાળકની ચિંતાથી ગર્ભાશયમાં ગાંઠો બનવા લાગે છે, કોથળીમાં સોજો થઈ જાય છે, કોથળી ફૂલી જતી હોય છે. તો આ ખૂબ જ મહત્વનું કારણ છે. માતાને ચિંતા બાળકની થવાની જ છે, ચિંતા કરવી જોઈએ, પણ એની અસર શરીર ઉપર ના થવા દો. આ ખૂબ જ અગત્યનું કારણ છે, તમારે ધ્યાન દેવું પડશે.